નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ધોરણ 9નું હિન્દીનું પેપર કે આજે 24/1/2025ના રોજ એટલે કે આજે લેવાયું છે. બરાબર, તો જોઈ લેજો જે સોલ્યુશન કર્યું છે જે બાકી હોય તમે જાતે કરી દેજો. બરાબર. सम्राट के हाथों में क्या पड़ गई એવું કંઈક છે, તો हथकड़ी. बराबर. कहानी के अंत में नए ग्राहक हेमंत को मदद ने अपना नाम क्या बताया? मदन ने अपना नाम तो पहाड़ એવું નામ બતાવ્યા. બરાબર. જો આ પ્રમાણે છે સોલ્યુશન. હું બધું ગાતો નથી, તમે ગઈ નાખજો, ખબર પડે છે ને. આ જોઈ લો સોલ્યુશન. બરાબર, જેટલું છે એ તમે જોઈ લેજો. અને બાકીનું આ પેપર સોલ્યુશન કરીને જજો ભાઈ, જેના એક્ઝામ બાકી હોય, હિન્દી પેપર લેવાનું બાકી હોય, કેમ કે આમાં તમને મળી રહે. બરાબર ને. આ જોઈ લો, વ્યાકરણ તો લગભગ સોલ્વ કરેલું જ છે, પણ જે બાકી હોય એ તમે તમારી જાતે કરી નાખજો. દેખાય છે ને? बराबर. हाँ, કંઈક वाक्य में प्रयोग कीजिए એવું છે કે गधे को गणित सिखाना तो व्यर्थ प्रयत्न करना એવું છે. अंधेरी नगरी चौपट राजा तो मूर्ख शासक એવું કંઈક આવે છે. बराबर. मैं मेरा काम करता हूँ અને વાક્ય શુદ્ધ कीजिए कि मैं अपना काम करता हूँ. उन्नति तो अवनति विरुद्धार्थी शब्द. खग तो पक्षी. बराबर. खग એટલે પક્ષી, पर्यायवाची शब्द. पूजा करने वाला तो पुजारी. विनम्र तो वी वत्ता नम्र એટલે विनम्र. પછી निम्नलिखित वाक्य में भाववाचक संज्ञा बताइए. कभी संकट पड़े तो याद करना तो संकट એ भाववाचक संज्ञा છે. वाक्य से कर्तृवाचक संज्ञा बताइए तो लोग एक कर्तृवाचक संज्ञा है. हमारे समाज में खाली व्यावसायिक संस्कृति का बोलबाला है तो व्यावसायिक એ વિશેષણ છે. બરાબર, ખબર પડે છે ને. જો આ પ્રમાણે વ્યાવસાયિક એ વિશેષણ છે. જોતા રહેજો. જો આ બાજુ પણ છે કે ત્રિકાળ તો સમાજ છે, તો ત્રિકાળ એ કયું હતા કે દ્વિગુ સમાજ છે. બરાબર. આમાં નિબંધ પૂછાયો છે, એક માતૃપ્રેમ પૂછાયો, મેરા પ્રિય શિક્ષક અને પ્રદૂષણ એક વિકટ સમસ્યા, કંઈક પૂછાયું સારું. બરાબર. તો જોઈ નાખજો અને સોલ્વ કરી નાખજો. તમારે જે વિષયનું પેપર સોલ્યુશન જોઈતું હોય એની જે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખાસ વિડીયોને શેર કરજો તમારા મિત્ર સુધી. બરાબર, કે દરેક સબ્જેક્ટના દરેક વિષયના તમને સોલ્યુશન મળી રહેશે. થેન્ક યુ મિત્રો.